ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું એક નવા બ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા છે 5:45 અને આપણે આજ જાગવામાં થોડુંક લેટ થઈ ગયું છે. તો કાયો હાલો આપણે ભાગી રીંગે, કેમ કે હજી કોઈ ઉઠ્યું નથી અને આપણા ભાઈબંધ ત્યાં પહોંચી ગયા છે. તો ફટાફટ આપણે રીંગે ભાગી ત્યાં ભેગા થાય. ગાઈસ તો જો હું આવી ગયો છું દોડીને ખાવા ફ્રાય. ઘરે આવીને હવે જાય છે આપણે નાઈ કરવા ખાયો ખા, કેમ કે 6:30 જેવું થઈ ગયું છે. તો ફટાફટ નાઈને કરી આવી પછી ભેગા થાય. ઓકે, ગુડ મોર્નિંગ ગાઈસ, તૈયાર થઈને રેડી થઈ ગયા છે કમ્પ્લીટ. જો આપણું વાતાવરણ કંઈક આવું છે. હાલો ફટાફટ આપણે દીવા કરી લઈએ, કેમ કે અત્યારે થઈ ગયા છે 7:15 ઉપર થઈ ગઈ છે લગભગ. તો હાલો તો જય માતાજી. હાલો ફટાફટ આપણે દીવા કરી લઈએ ભેગા થાય. હાલો ગાઈસ, તો સવારે સીધા આપણે અહીંયા ભેગા થયા છીએ, કેમ કે આજે તો મારે જવાનું હતું બારે જમવા લગ્નમાં. જો એટલે તૈયાર બૈયાર થઈને ગયો તો. સવારે લાલ ટી શર્ટ હશે પણ અત્યારે શર્ટ બદલી ગયો કે ભાઈ મેં ચેન્જ કરીને વયો ગયો તો. બપોરે લગ્નમાં જમવા જવાનું હતું અને ત્યાં ભાઈ કાંઈ વિડીયો શૂટિંગ ઉતારવા જેવું હતું નહીં, એટલે આપણે કાંઈ ઉતાર્યું નહીં. આપણા ફ્રેન્ડના લગ્ન હતા, ત્યાં ગયા હતા જમવા. ભાઈ ત્યાંથી જમીન સીધા વયા ગયા હતા. જો ભાઈ કાંઈ સીધો નહીં, ઘરે આવ્યો હતો હું. પછી હિરલને ટિફિન દેવા જવાનું હતું. ટિફિન દઈને પછી જોબે ગયો. અને આ જો અમારા સ્ત્રી દેવાંશી બા છે. મમ્મીને બારે કામ હે ને જાવું હે, જો અહીંયા રાહ જોઈને બેઠા હે કે એ આવે તો અહીંયા જાય. પણ હું હજી આવ્યો ને ઘરે તો બન કે તું જા, હું નહીં જાઉં. કેટલી આળસુડી છે. અને આજ તો યાર શું ગયો તો મમ્મીએ સ્નેપ જોઈ છે. પૂછો મમ્મીને સ્નેપ મોકલી હતી, જોઈ ને તમે? ના પાડી દીધી. બોલ પોપટ કરી નાખ્યું. આજ તો એવડું મોટું છે ને બપોરે કોન્સિડર ઓલું શું થવાય યાર, મારી યાર થયું છે ને ગાઈસ. તમને હું કહીશ ને તો તમને દાંત આવશે યાર. હમણાં પેલા જઈ આવું, વસ્તુ લઈ આવી પછી હું તમને કહું. બારે જવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો છે. વસ્તુ લેવા જવાની હતી કે મમ્મી જમવા બે ગયા હે કે પછી વસ્તુ લેવા જાવ કાલ સવારે, કે અત્યારે નથી જવું. કે તું થાયકો હો ને કે એટલે વાંધો નહીં કે નથી જવું. દેવાંશી હોત તો કે આવે તો લઈ આવે, તેમ કે તું થાયકો હો ને સવારનો ગયો હોય એટલે હા વહેલો ઉઠીને જાવ. એ વહેલી ઉઠતી નથી આ છોકરી. જો ધ્યાન से देखिए इस लड़की को, देख रहे हो? ठीक है ये तो चांदलो बंडलो करिए रोज करे है मम्मी, रोज करे है गाइस. मैं तो નથી જોયું. હાલો તમે બધા ફટાફટ જાવ યાર ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં શોર્ટ્સ મૂકી, ઇન્સ્ટામાં રીલ મૂકી, જોયા હો. જે લોકોએ ન જોઈ ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો યાર. કેમ તમે લોકો આમ કરો યાર? હજી તો આપણે ઘણું નવું આગળ કરવાનું છે. ઘણું વિચાર્યું છે. આ 30 દિવસ વાળીમાં જઈને 15 દિવસ હું કન્ટિન્યુ જવા માંડીશ ને તો હજી એક નવી ચેલેન્જ છે એ હું લઈ આવીશ. બરોબર, નવો વિડીયો ઉતારીશ. હમણાં થોડોક કામમાં હો એટલે ફ્રી નથી થતો. એ કામમાંથી ફ્રી થાવ એટલે બીજું નવું કન્ટેન્ટ લઈ આવવું હોય. પણ તમે લોકો થોડુંક ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો યાર. થોડુંક મોટિવેશન આપો તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરીને. અને તમે લોકો સબસ્ક્રાઈબ કરશો તો જ એમાંથી તમને મોટિવેશન મળશે, તો જ અમે નવું લઈ આવશું. તમે યાર મોટિવેશન નહીં આપો, વ્યૂ નહીં આપો, ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો કેવી રીતે હાલશે યાર? કરો નહીં યાર, થોડોક સપોર્ટ આપો ને. જાજો નહીં, થોડોક જ આપો બસ. બરાબર. અને આ જે થયું કેવું ખબર હે, જમવા જવાનું હતું. બરાબર. હવે અવાજ બંધ કર ઘડીક વાર, તારો એ ચાલુ કરે. જમવા જવાનું હતું અમારે. તો હું કંકોત્રી મેં વોટ્સઅપમાં આવી હતી ને તમે જોઈ લીધી. મેં એમાં એમ વાંચ્યું કે આલાપ ગ્રીન સિટી પાસે જવાનું, એટલે રૈયા રોડ ઉપર. મને એમ થયું કે ત્યાં જવાનું. તો હું સીધો હે ને ત્યાં પહોંચી ગયો. ઓલા ભાઈબંધ કહે કે ઘરે આવા હારે જાય. મેં કીધું ના તો વાંધો નહીં, કે તમે કે બધા ભેગા થઈ ગયા તો નીકળી હારે. મેં કીધું વાંધો નહીં, તમે નીકળો, હું ત્યાં પહોંચું જ સીધો. તો હું તો આલાપ ગ્રીન સિટી પાસે જઈને ઊભો રહ્યો ઘડીક વાર. મેં કીધું આ ક્યાં આવે? મેં કીધું ફોન તમે કોઈ દેખાતા નથી, ક્યાં ઊભો? મેં કીધું ઈ પાછો આવ્યો. મેં કીધું અહીંયા ગ્રીન સિટી પાસે. હું એમ એટલું જ બોલ્યો. હું પડતી કે તો લોકેશન નાખું, તો લોકેશન નાખ્યું ને
તો લોકેશન મને ઠેઠ 7-8 કિલોમીટર આગળનું બતાવે. મેં કીધું હવે કઈ જગ્યા? તો કે જામનગર રોડ ઉપરથી નહીં કે ગ્રીન લીફ પાર્ટી પ્લોટ કે ઈ મારી શેરીમાં વરવાનું એની સામે હે. ઓય મેં કીધું ઓહો, મેં કીધું આ તો પોપટ થઈ ગયું. મેં કીધું આખી કંકોત્રી જઈને એડ્રેસ વાય છે તો એડ્રેસ ત્યાંનું જ હતું. હું અહીંયા ખાલી આલા ઓલું ગ્રીન સિટી વાંચી મેં કીધું આવડો આ તો હું ત્યાં પહોંચી ગયો. 10-15 મિનિટ પહેલા ત્યાં ઉભો રહ્યો, વળી લોકેશનમાં ગયો, વળી લોકેશને ગયો. પછી લોકેશનેથી નથી તો એ નીકળ્યું ત્યાં હિરલનો ફોન આવ્યો કે હું ટિફિન ઘરે ભૂલી ગઈ હોય કે મને ટિફિન જોઈ કે તમે વહેલા નીકળો તો દઈ જાજો. વળી પાછો ત્યાંથી નીકળીને આ ઘરે આવ્યો અને ઘરેથી નિરલને ટિફિન દેવા કઈ હું આજથી નામ થઈ ગયો જમવામાં. તો મારે લાંબુ થઈ ગયું. 20-30-25 કિલોમીટરનું ટોટલ ટ્રાવેલિંગ કરી લીધું ગાઈસ. બોલો આવું હે. હવે હાલો તો પહેલાં જમી લઈ, હવે થોડીક એનર્જી લઈ લઈ, જમીને પાછા આમ તો જો એને તો બિગ બોસ જોવામાં પડી છે અમારે. બીજું કંઈ કામ છે એને જો ફેલાઈને હુઈ ગઈ છે. બિગ બોસ જોવે કાઢે. હાલો હમણાં જમી લઈએ. તો જમી લીધું છે, જમીને જો બેસી ગયા આપણે બેઠા બેઠા. હવે મમ્મી હમણાં ફોન પડી જાત, ફોન આટલો કરી ગયો પણ આ દાંત કાઢે એમાં તો હું ખબર જ નથી પડતી. એ બેઠી બેઠી આ જોવે છે બિગ બોસ. મમ્મી બંગડી કરે, ટીવી જોવે છે, ફોને જોવે છે, બધું ભેગું છે. એવી ફોન જો એની રીલ બનાવે છે. મારી ભેગી રીલ બનાવવાનું કહે ને તો મારે 150 ફેરી કેવી પડે. 150 ઉપર સ્ટોરી કે રીલ 150 ફેરી કહું ને ત્યારે એકવાર બનાવે એ છોકરી. બોલો આનું મારે હું કરવું ને કઈ શું બધી ગયું નથી કેવું પડતું હે મમ્મી? સાચું કહેજો તમે, સત્યનો સાથ આપજો તમે. કેવું પડે હે ને, બનાવવા ન આવે ગાઈસ. કેટલી વાર એમ કે હાલ દેવાંશી હાલ, અને કાંઈ રીલ બનાવતી હોય ને તો તમને બિહાઇન્ડ ધ સ્ક્રીન ના તમને બતાવું ને હું નકરા દાંત જ કાઢતી હોય, નકરા દાંત. કઈ શું તો રોજ બનાવ એમ તો હું તને કહું છું. રોજ બનાવ ને તો તને ખબર પડે, બરાબર ને ગાઈસ? જો હું વ્લોગ બનાવવાનું કઈ મારું કામ હતું રોજનું, હું ધીમે ધીમે શીખી ગયો. અમુક શબ્દ બોલતા હજી ધીમે ધીમે શીખી જાય. ગાઈસ 500 કરી દો ગાયો ગા કાલે તો દેવાંશી એક વ્લોગ બનાવશે. એનો વ્લોગ ચાલુ કરી દે છે, એના રોજ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દે ગાઈસ. તમે ફટાફટ 500 સબસ્ક્રાઇબર કરી દો કાલના દિવસમાં. ગાયો ઘા સડેલાટ એટલે દેવાંશી ચાલુ કરશે એનો વ્લોગ બનાવવાનું મૂકવાનું રોજ. બરોબર ને દેવાંશી? બોલી ચાલ વિડીયોમાં, વિડીયોમાં બોલી ચાલ ગાયો ઘા જલ્દી. કાલ 500 સબસ્ક્રાઇબર કરી દો તો તારો વ્લોગ આવશે. આમ હામું જઈને બોલ. ગાઈસ તમે કાલ 500 સબસ્ક્રાઇબર કરી દો ને તો દેવાંશીનો પરમદી વ્લોગ આવી જાય. તો ફટાફટ જાઓ તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ફેમિલીમાં બધાને કહો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખે, ઇન્સ્ટામાં જઈને ફોલો કરી નાખે. ઓકે તો હાલો આજના વિડીયોનો આપણે એન્ડ કરી. ફરી પાછા કાલ નવા વિડીયો સાથે ભેગા થશું. બધાને જય માતાજી, જય રામનાથ. કાલે બધા ભેગા ત્યાં